જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। જો આપણો બાજરી વગાડવાનું શરૂ કરી દીધું હોય તો જો આપણો પોણી વાળી દીધું હોય। જય માતાજી। જય માતાજી। તો જો આપણે બાજરી વગાડવાનું શરૂ કરી દીધી છે અને જો ખેતરમાં પાણી વાળી દીધું હોય ને હજી તો ખાસું પાવાનું બાકી છે। 1 વાગે લાઈટ આવી છે નહીં। આપણે પાણી વાળી દીધું 1 વાગ્યાના હેતરમાં આપણે આયા છીએ। 1 વાગ્યાનું પાણી વાળી છે પેલા આટલું પીધું છે। નાઈ તો આપણને બાજરી ફૂંકવાની હતી એટલે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નતો નહીં। અમે ટાઈમ મળ્યો એટલે અમે વિડીયો બનાવવાનું શરૂ કર્યું। આ લાઈટ કેટલા વાગે જાય? 1 વાગે આવી 10 વાગે। 10 વાગે લાઈટ જવાની તો 10 વાગે લાઈટ જવાય તો સુધી તું પી રહે। શું કેવું? તો ચા લેવા જતા હું ચા લઈને આવી ગયા છે તો આમાં આપણે ચા પીવાનો છે તો આપણે ચા પી લઈએ ને આપણે તો ઘણો ચા લઈને આવ્યા છીએ એટલે સોયા આવીને બેઠા છીએ સહેલા આવીને બેઠા છીએ તો અમે ચા પીવાનો તો ચલો તાને અમે ફટાફટ પી લઈએ આપણે ચા કારણ કે પાણી ચડ્યું છે એટલે અમુક ચા પી લઈએ પાણીનો બાટલો લેતા હશે અને ચાય હોય મૂકી ગયા છે જુઓ તો આમાં આપણે ચા પીવાનો છે તો ચા પી લઈએ ચલો તાને ચા પી લઈએ। ઘેરથી ચા લઈને આવ્યા? હા ઘેર જઈને ચા લઈ આવ્યા છું તો આપણે ચા પી લઈએ। 4 વાગે 3 વાગ્યાના જતા હતા અને 4 વાગે ચા લઈને આવ્યા નહીં। ખેતરમાં તો હું દોમો વાળે જઈએ એટલે શું કરવા ચિંતા હોય એટલે હું ચા લઈને આવ્યા તો ચલો તાને અમે ચા પી લઈએ 4 વાગે ગયા। તો જો ચા બા પીને પાછા કોમો લાગી જાય। કોનમાં ઇયરફોન ભરાઈ દીધો હોય એટલે હોભરશી તો નહીં કોઈ નહીં હોભરે ઇયરફોન કોનમાં ભરાયેલો નહીં કોઈ અવાજ એટલું હજુ તો હાથ પાડ્યો બાકી છે નહીં? હા હા પૂછું નહીં સંભળાતું? ઓય ઇયરફોન કાઢ દો। અને હું જે પાડ્યામાં ઊભી રહી એ જ પાડ્યામાં પાણી આવવાનું બોલતા જ છે જ નહીં। હું આખી પલળી રોત ને હમણાં આવા પાડ્યામાં બાજરી ફૂંકવાની આને હા ફૂંકવાનું બાકી હે નહીં? તો એમ કહું ખરખો ચાય પીધો કે નહીં? ના પીધો? આપણે તો પી લીધું। ચલો તાંતે પૂંખી નાખો હડો। આજના પાવરમાં તો પી રહીમ લાગતું નહીં પાણી નહીં। આ તો બાજરી પૂંખે જવાની ને પાણી વાળવાનું જેમ પીવો એમ। તો જુઓ પાછું પૂંખવાનું ચાલુ પેલા પાળિયામાં પાણી વાળ્યું એટલે અમારા પાળિયામાં પૂંખવા માંડે। પૂંખવાનું પાણી વાળવાનું શરૂ જ છે 2 વાળું કામ શરૂ છે। જુઓ તો આ બાજુ તો આમાં ઝેડું ખેંચવાનું શરૂ જ છે જેમ પાળીઓ પીવી એમ શરૂ જ છે નહીં? ઝેડો ખેંચ્યો તો આ તો બાજરી વાવીએ તો પછી બધું કરવું પડે। એ તો અમે મદદ કરાવી અમને થાક નહીં લાગ્યો હોય એ તમારો વિડીયો લઈએ ને મારો વિડીયો લેતા નહીં તમે એટલે પછી શું ખબર પડે કને કામ કરાવ્યું? હા તમે મારો વિડીયો જ લેતા જ નહીં હું કામ કરું એટલે ના અને તમે તમારો વારો કોમ ન આવે એટલે હું વિડીયો લઉં છું એટલે પણ મારું તો કોમ દેખાતું જ નહીં। શું કહેવું?
આ નાર્યું જુઓ આવું એતર વચ્ચે આવો આ ઊભું કર્યું ભૂંડ આવ્યું એટલા માટે હજુ તો ખાસી જગ્યાએ આવી રીતના ઊભું કરવાનું હોય કોને શું કહેવાય ઊભું કર્યું શી ખબર શું કહેવાય હા ઝાડીઓ આવડો ના હોય હજુ બીજી જગ્યાએ ઊભો કરવા પડશે કેકથી તો શું થાય તો પછી ઊભો કર્યો ભૂંડોનો ત્રાસ વધારે વધી ગયેલો છે અમારે એટલે આ બધું કરવું પડે નહીં શું કહેવું હજુ તો બીજી બધી કોથળીઓ લઈને જ આવ્યા છે બધી ઊભી કરવાની છે હજુ તો બાકી છે ને તો ઊભું કરો ત્યાં હેડો નહીં દાળો હાથમી જો પણ આપણે પી નહીં રહ્યો 2 થી 3 પાળીઓ રહી જાય વધારેમાં વધારે નહીં રહી જાય કાલે 1 વાગે પાણી વાળવા આવવું પડશે શું કહેવું સાચી વાત ને કાલે આવવું જ પડશે ખેતરમાં તો હજુ તો શું કહેવું તેને તો જુઓ આમાં દાળો હાથમી જોશે હજુ પીતો નહીં રહ્યું અને જો ભૂંડ ના આવે એના માટે ભૂંડ ના આવે એના માટે ને તો જો આ બધા પકડીશું જો હજુ પી નહીં રહ્યું અને દાળો હાથમી જોશે એટલે આમાં વિડીયો બનાવવાનો આપણો મેળ આવે એવો નહીં તો આપણે વિડીયો આટલા પૂરો કરીએ છીએ આવજો જય માતાજી જય માતાજી